કેટલા વર્ષ જૂની છે આપણી આ પેઢી? 50-60 વર્ષ. 50-60 વર્ષ. તમને ખાધા પછી સંતોષ થશે. આ સંતોષની પાઉંભાજી. જો તમે મહુવામાં આવ્યા હોય, સંતોષની પાઉંભાજી ના ખાધી હોય તો તમે મહુવા આવ્યા ના કહેવાય. જ્યારે પણ તમે આવો મહુવાની અંદર ત્યારે આ લસણીયા પાઉં મંગાવજો. બાય બાય. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું મહુવામાં અને મારી સાથે છે ચંદુભાઈ. જય માતાજી. જય માતાજી. આ વ્યક્તિને તો કોણ નહીં ઓળખે, મહુવાના હશે તો બધા ઓળખતા જ હશે. ચંદુભાઈ, તમને બધાને કહી દઉં કે પ્રકાશ સાઉન્ડ સિસ્ટમ છે એ અહીંયાના ઓનર છે આપણી સાથે, અને મહુવાના તમામ લોકો ઓળખતા હશે અને સૌરાષ્ટ્રના પણ ઓળખતા હશે. આપણે કેટલી જગ્યાએ સાઉન્ડ સિસ્ટમ આપણા જાય છે ને કેટલા કલાકારો આપણી સાથે હોય છે? મોસ્ટ ઓફ સૌરાષ્ટ્રના બધા કલાકારોના પ્રોગ્રામ આપણે કરી ચૂક્યા છીએ. માયાભાઈ છે, કીર્તિદાનભાઈ છે, રાજભા ગઢવી છે, દેવાઈશભાઈ ખબર છે. સૌરાષ્ટ્રના ટોટલ નામચીન કલાકારો જે આવે છે, ગીતાબેન છે, અલ્પા પટેલ છે, પછી કિંજલ દવે છે. મોસ્ટ ઓફ બધાને ટૂંકમાં આપણે ફંક્શનો કરી દીધા છે અને ઓલ ગુજરાતમાં આપણે સાઉન્ડ સિસ્ટમ જાય છે. મહુવા પ્રોપર નથી, ઓલ ગુજરાતમાં સાઉન્ડ સિસ્ટમ કરીએ છીએ. બરાબર. અને પ્રકાશ સાઉન્ડ તરીકે આપણું નામ છે અને આજુબાજુના નાક કલા એ એનું આપણું નામ છે. તો આજે તમે કઈ જગ્યાએ અમને લઈ આવ્યા છો? હું તમને લાવ્યો છું અત્યારે મહુવાની હોટ ફેવરિટ ગાંધીબાગ. ગાંધીબાગમાં વખણાય છે અમારે સંતોષની પાઉંભાજી. બહુ વર્ષો જૂની છે, સમથિંગ ગણો તો 50 વર્ષ આસપાસ છે. ઓહો. અને બહુ સારું બનાવીને સારું નામના છે. મહુવામાં હોટ ફેવરિટ તરીકે વખણાય છે. નામ જ ખાલી આપો સંતોષ એટલે પૂરું છે. પૂરું થઈ ગયું. કે જેવું કામ એવું જ નામ. વાહ. તો ભાઈ આજે પાઉંભાજીની મોજ લેવાની છે. વર્ષો જૂની અહીંયા પાઉંભાજી છે, 50 વર્ષ જૂની આ પાઉંભાજી અહીંયા ચલાવી રહ્યા છે. સંતોષનું નામ જ કાપી છે ને. એરિયો ગાંધી ચોક ને? ગાંધીબાગ. 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 ગાંધીબાગ એરિયા છે અને ત્યાં તમને પંજાબી, ચાઇનીઝ કોઈ પણ વાનગી ખાવી હોય મળી જશે. સાઉથ ઇન્ડિયન બધી વસ્તુ બધું મળી ઢોસા પણ મળી જશે. તો હવે આપણે ઓનર સાથે વાત કરીએ અને પાઉંભાજી કઈ રીતના બને છે એની થોડીક વિઝિટ કરીએ. લવિંગ ભજીયા છે કે ગરમ મસાલા? ગરમ મસાલા. અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈ આગળ અને અહીંયાના ઓનર એ છે, ફેમિલી બિઝનેસ છે. અને તમારું નામ કયો? અક્ષયભાઈ. અક્ષયભાઈ. અક્ષયભાઈ, અત્યારે શું બનાવો છો? પુલાવ, અમૂલ બટર પુલાવ. અમૂલ બટર પુલાવ. પુલાવ. ઓહો. આ અમૂલ નાખ્યું આપણે. પ્યોર અમૂલ બટર અને અત્યારે બને છે પુલાવ, અમૂલ બટરના પુલાવ. જીરું આખું. જીરું, આ લસણ. લસણની પેસ્ટ, આ વટાણા. ઉપરથી આવ્યા વટાણા. એને જૈન વસ્તુ પણ મળી જાય ને? જૈન પાઉંભાજી જૈન રેગ્યુલર બધું. બધું મળી જાય. અને અહીંયા બાજુમાં આ ચાઇનીઝ. ચાઇનીઝ છે, પંજાબી છે. ચાઇનીઝ, પંજાબી, બરાબર. સાઉથ ઇન્ડિયન. આ મરચા, આ કેપ્સિકમ, મરચાં, આલુ, બટેટા, બાફેલા બટેટા, આ ટમેટા. નાના નાના ટમેટાનું કટિંગ. અને આ શું નાખ્યું? કાજુ. કાજુ. કાજુવાળા પુલાવ, ડ્રાયફ્રૂટ પુલાવ. અને ઉપરથી આવી ગયું મીઠું. મીઠું.
ના છે કોથમીર. લોકોને ખવડાવવું જ છે. અમથી આ 50 વર્ષ જૂની આ પેઢી ચાલતી ન હાલે. દિલથી ખવડાવવાનું, મોજ કરાવવાની છે. રાઈસ કસ્ટમર જેટલો ઓર્ડર કરે ત્યારે જ લાઈવ જ બનાવીને આપવામાં આવે છે. એવું નહીં કે અહીંયા પડ્યા હોય કસ્ટમરને આપ્યા, એવું નહીં ને. બધું નહીં Live જ લાઈવ જ બનાવવાનું. અત્યારે આપણી જે કાચી પાવભાજી હતી એ બની ગઈ છે અને કસ્ટમર એમ કહે કે મારી આટલી ભાજી છે, આટલી ભાજી છે, એટલી લાઈવ બનાવીને બનાવીને આપવાનું લાઈવ. માલ જોતા તો એવું લાગે છે કે આ બધી ફર્સ્ટ ક્વોલિટી છે. સેકન્ડ વસ્તુ એક આમ ટમેટા જુઓ, ટમેટાનો કલર જુઓ, કોબીસી જુઓ, અને તાજી વસ્તુ બધી. બસ બધી ફ્રેશ વસ્તુ છે અહીંયા. અને અહીંયા સાથે પવન પણ એવો છે. આ પુલાવ રેડી? હવ ઓકે, પુલાવ આપણા થઈ ગયા છે રેડી. અને લિસ્ટની પ્રાઇસ શું છે આપણે પુલાવની? 70 રૂપિયા. 70 રૂપિયા. અને ભાજીની? આ અમૂલ બટરમાં 70 રૂપિયા. આ પુલાવ 70 રૂપિયાના અમૂલ પ્યોર બટરની અંદર રિઝનેબલ પ્રાઇસમાં કહેવાય. પુલાવની ક્વોન્ટિટી જો આટલી ક્વોન્ટિટી આવે છે, આના માત્ર છે 70 રૂપિયા. અને ભાજી પાઉં? ભાજીના ઓઇલમાં 40 રૂપિયા, બટરમાં 65 રૂપિયા. ઓઇલમાં 40 રૂપિયા, બટરમાં 65. મસ્ત જગ્યા છે ભાઈ. આ જગ્યાએ તો પહોંચી જજો ને. જે કોઈ ખાઈ ગયો હોય એ પણ કોમેન્ટ કરતા રહેજો. અને રિઝનેબલ પ્રાઇસમાં આટલા ભાવમાં બહુ ઓછી જગ્યાએ મળતા હોય છે, પણ મહુવામાં દિલથી ખવડાવે છે. અને મિત્રો 5 સ્ટાર હોટલમાં આપણે જઈએ ને તો 200-250 રૂપિયા થતા હોય છે, પણ અહીંયા તો ખાલી નોર્મલી પ્રાઇસ 70 રૂપિયા. હેલો, હવે ભાજી કઈ રીતના બને છે એ તમને બતાવું. અત્યારે અક્ષયભાઈ શું બને? પાઉંભાજી. પાઉંભાજી એ પણ બટરમાં? હા, બટરમાં. બધી વસ્તુ બટરમાં જ. કોઈને તેલમાં ખાવું તો તેલમાં પણ બનાવી આપે છે, પણ વધારે લોકો બટરમાં ખાવાનું વધારે પસંદ કરતા હોય. નાખશું પહેલા એની ઉપર જીરું આવી ગયું. પવન આજે ગજબ જો, ડીશ ઉડે છે. મસાલા તો નીચે રેખાય એટલે વાંધો ન આવે, બાકી ડીશ ઉડાઉડ કરે. એમાં લસણ, આ લસણની પેસ્ટ, ડુંગળી, ગરમ મસાલો છે. ગરમ મસાલો આ જે સ્પેશિયલ આપણે આ ઘરે બનાવીએ. આ પોતે તમે જાતે જ બનાવો છો ઘરે? ઘરે. એ આ ધાણા જીરું, આ મરચું, ઉપરથી આવી ગઈ કોથમીર. અમારા કોથમીર જોઈને અમારા સંજયભાઈ યાદ આવી ગયા. તમારા સંજયભાઈને કોથમીર અતિ પ્રિય વાલી એમ. આ કહેવાય ને શાક, કોઈ પણ શાકમાં તમે જે રંગરૂપનો જે શણગાર કહેવાય કોથમીર. અને આ જે કાચી ભાજી હતી, કાચી ભાજી, એને હવે ફ્રાય કરવામાં આવશે. આ આપણી ભાજી થઈ ગઈ ઓલરેડી તૈયાર. અને ઘણા બધા લોકો શું કરતા હોય ખબર, કે ભાજીનો સ્ટોક આખો બનાવી નાખે અને ડબ્બામાં રાખી દે પછી આપે. અહીંયા એવું નથી. અહીંયા કસ્ટમર કહે કે મારે આટલી ભાજી છે એટલી જ બનાવે. બાકી કાચી ભાજી અહીંયા પડી હોય છે, 2 તપેલા ભરેલા છે. જુઓ, કસ્ટમરના રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયા બનાવવામાં આવે છે. અક્ષયભાઈ, તેલ અને બટરમાં ક્વોન્ટિટી તો આટલી જ ને? નહીં, સરખી જ આવશે બેમાં હરખી. એટલે એવું નહીં કે બટરમાં હોય તો વધારે ને તેલમાં ઓછી, એવું નહીં. બેમાં સરખી જ ક્વોન્ટિટી આવશે. આ ફૂલ ભાજી, આ ફૂલ. હા. આની સાથે પાઉં બે પાઉં પાઉં કેટલા આવે? આવે? 2. એના 70 રૂપિયા. હા, 65 રૂપિયા. 65 રૂપિયા. આ 2 પાઉં આવી ગયા એટલે 65 રૂપિયાની પાઉંભાજી, એ પણ બટરની અંદર. કોઈ પણ ને તેલમાં ખાવી તો એના 40 રૂપિયા. 40 રૂપિયા. ચાલો, હવે આપણી પાઉંભાજી આવી ગઈ છે, પુલાવ આવી ગયા છે. હવે આનું ટેસ્ટિંગ કરીએ. અહીંયાની ભાજી કેમ આટલી લોકો ખાવાનું પસંદ કરે છે, આપણે ટેસ્ટિંગ કરીને જોઈએ. આ જે મોટા ભાઈ છે કનુભાઈ, એમની સાથે પણ વાત કરીએ આપણે. કનુભાઈ, જય માતાજી. ભાઈ, જય માતાજી. અમારા ઓળખો છો તમે તો બધા. અને કનુભાઈ, કેમ છો? આજે તમારી સંતોષની પાઉંભાજી તો લોકો ઘણા ટાઈમથી બધા ખાય જ છે. કેટલા વર્ષ જૂની છે આપણી આ પેઢી?
50-60 વર્ષ તો થઈ ગયા 50-60 વર્ષ. અને શું લોકો વધારે ખાવાનું પસંદ કરતા હોય? અહીંયા અમારે પ્રખ્યાત પાઉંભાજી છે. હા. અને અહીંયા કઈ રીતના વખણાય છે પાઉંભાજી? કે તમારા પપ્પા બનાવતા કે મારા પપ્પા અત્યારે અમારા ત્રીજી પેઢી આવે છે. ત્રીજી પેઢી? એટલે તમારું આખું ફેમિલી જ છે. હા, અમારા. એટલે સૌજીભાઈના નામથી ઓળખાય ને? હા, સૌજીભાઈ. બરાબર. અહીંયા ભાઈ જો અત્યારે વાગ્યા છે 5 પણ લોકોની ટ્રાફિક થતો આવે છે. અને આપણા કોન્ટેક્ટ નંબર શું છે? 98-245-92-043. આ કનુભાઈના કોન્ટેક્ટ નંબર છે. જ્યારે પણ તમે મહુવામાં આવો ત્યારે આ જગ્યાએ ગાંધીબાગ પાસે પહોંચી જવાનું અને કનુભાઈની સંતોષની પાઉંભાજી ખાવાની. ચાલો એ ટેસ્ટિંગ કરીએ અને મજા કરીએ. મિત્રો આપણી પાઉંભાજી આવી ગઈ છે. બટરમાં ભાજી છે. આ ગોળ ડીશની પ્રાઇસ છે 65 રૂપિયા. અને આવી જે પતલી આવી ડીશ આવી હાફ ભાજી છે આના છે 55 રૂપિયા. સાથે જે સલાડ, ટમેટા છે, ડુંગળી છે, લીંબુ છે. અને આ છે આપણા પુલાવની પ્રાઇસ છે 70 રૂપિયા. એ પણ પ્યોર બટરની અંદર. તો આપણે એનું ટેસ્ટિંગ કરીએ અને તમને બતાવીએ કેવો પાઉંભાજીનો ટેસ્ટ છે. મિત્રો આપણી પાઉંભાજી અને પુલાવ આવી ગયા છે એ પણ બટરમાં. અને પહેલાં તો જે મસાલા પાઉં અને પાઉંભાજી સાથે 2 પાઉં આપવામાં આવે છે. અને સાથે અત્યારે પાપડ પણ આવી ગયા છે. આ છે ફૂલ ડીશ, આના છે 65 રૂપિયા. અને આ છે હાફ ડીશ, આ જે કોળવાળી આવે ને એના હાફ ડીશ કે આના 55 રૂપિયા છે. અને આ છે આપણા બટરવાળા પુલાવ જે કિસમિસ કાજુ નાખીને મસ્ત મજાના બનાવ્યા છે. આની પ્રાઇસની વાત કરીએ તો 70 રૂપિયાની પ્રાઇસ છે. ટેસ્ટિંગ કરીએ હવે. અને ચંદુભાઈ આવો આવો. ચંદુભાઈ પાછા દૂર વયા ગયા છે. તમે તો અહીંયાની પાઉંભાજી તો ખાધી જ હશે. ટેસ્ટ કરી છે, તમારે ટેસ્ટ કરવાની છે. અને સાથે તમે ટેસ્ટ કરો. આ મુંબઈ સ્ટાઇલ લાગે છે પાઉંભાજી. આ જે સરદારની પાઉંભાજી જે ઉપરથી બટર નાખીને લથપથ કરીને આપે છે એવી જોતા તો એવી લાગે છે, પણ ટેસ્ટિંગ કરીએ. ચંદુભાઈ લ્યો. મિત્રો તમે ભૂખા પેટે આવશો ને એટલે તમે આરામથી અહીંયા 2 ડીશ તો મંગાવશો. અને સાથે પુલાવ પણ એટલી ક્વોન્ટિટીની અંદર આપે છે. આમાં તમે 2 વ્યક્તિ હોય ઇઝીલી આરામથી ખાઈ લ્યો. સાથે પાપડ છે, ઠંડી છાશ છે. અક્ષયભાઈ મસ્ત મજાની પાઉંભાજી બનાવી છે. ખરેખર મજા આવી ગઈ ચંદુભાઈ. મવાનું નાક છે અમારું. હા, મવાનું હોટ ફેડ ખાલી સંતોષ કેવડ બધું આવી. તમે સંતોષ નામ છે. હા, તમને ખાધા પછી સંતોષ થશે. સંતોષ થશે. એ આ સંતોષની પાઉંભાજી. જો તમે મહુવામાં આવ્યા હોય, સંતોષની પાઉંભાજી ના ખાધી હોય તો તમે મહુવા આવ્યા ના કહેવાય. સાચી વાત છે. અને અહીંયા સાથે મહુવામાં તો ઘણી બધી અઢળક વાનગીઓ મળે છે. અને સારા મિત્રો છે, સારી માણસો પણ વ્યવસ્થિત છે. અને મોજીલા બધી વસ્તુ તમને A ગ્રેડ વસ્તુ, સર્વિસ થી બધી વસ્તુ. ને માણસો અહીંયાથી પાર્સલ કરાવીને લઈ જાય છે ઘરે. હા, પુલાવ અને ભાજી મિક્સ કરીને ખાય એટલે તમને આનંદ જ આવે. ચંદુભાઈ, કનુભાઈ એક વસ્તુ આપણને દઈ ગયા. આ શું છે? આ છે લસણિયા પાઉં છે, મહુવામાં જ બને છે. હા, બહાર તો કદાચ બહુ ઓછા મળતા હશે. લસણિયા પાઉં? હા, લસણિયા પાઉં. તમે એક ખાઈ જાવ એટલે બસ તમને અરમાન ખુશ થઈ જશે. હા, મને નથી લાગતું આ હું એક ખાઈ શકું. તમે ટેસ્ટથી ખાઈ જશો, મારી ગેરંટી. અચ્છા. આ વસ્તુ એવી છે કે તમને ભાજીમાં રસ ન હોય તો માણસ લસણિયા પાઉં ખાઈને પણ ટેસ્ટ લઈ શકે અને પેટ ભરી શકે. અચ્છા. અને ટૂંકમાં પતી જાય. ટૂંકમાં પતી જાય. ઓછો. હા, આ તમને એવું લાગશે જોતા કે દાબેલી છે, પણ દાબેલી નથી. આ છે લસણિયા પાઉં. પછી આનો તમે ઢોસો છે, ટેસ્ટ કરો. બહુ મસ્ત બનાવે છે અને ચીઝમાં બનાવ્યો છે. પનીર ઉપર નાખ્યું છે, મસ્ત બનાવ્યો છે. ચંદુભાઈ ખરેખર આ વસ્તુ જોરદાર. બધી વસ્તુ આવે. ધીરે ધીરે તો વસ્તુ બધી આમ કનુભાઈ તો મોકલ કરે. પણ આ ખરેખર મિત્રો આ વસ્તુ એક મંગાવજો તમે લસણિયા પાઉં. બાકી યુનિક ક્યાંય મળતી નથી. મેં આજે હજી સુધી આટલી ગુજરાતની અંદર આટલું ફેર્યો છું પણ આવી લસણિયા પાઉં મહેનત કરું કે મળતું બનાવટ છે એની અને સ્પેશિયલ બનાવે છે. જોરદાર ભાઈ. આમનો લસણિયા પાઉં મને ખૂબ ગમ્યો. અને સાથે જે અહીંયા ઢોસા
તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ, બધું એમાં પતાવી દઈએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને હા, જ્યારે પણ તમે આવો મહુવાની અંદર ત્યારે આ લસણિયા પાઉં મંગાવજો. બાય બાય. તો મિત્રો અહીંયા સાથે સાથે તમને પાઉંભાજી, પુલાવ, ચાઇનીઝ ખાવું હોય, કોઈને પંજાબી ખાવું હોય, ઢોસા ખાવા હોય, બધું મળી જશે. માંગો એ વસ્તુ મળી જશે. મેનુ પણ આપેલું છે, તમારે જે ખાવું હોય એ ઓર્ડર કરી શકો છો. તો આજનો વિડીયો આપણે પૂરો કરી, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.